ભાઈ અમદાવાદની પહેલી એવી કેટરિંગ સર્વિસ છે ને ભાઈ, અહીંયા છે ને તમને ડાન્સ સાથે છે ને તમને અહીંયા આતિશબાજી, અને આતિશબાજીમાં પણ તમને આગળ બતાવું કેવી રીતના આતિશબાજી કરતા હોય છે, જોઈ લો. અને આ રીતના છે ને કરામતો કરતા હોય છે, જે રીતના તમને આગળ બી ઘણી બધી કરામતો બતાવવાના છીએ. અને ભાઈ આમની જે કેટરિંગ સર્વિસ છે બરાબર, શ્રીજી કેટરિંગ સર્વિસ ભાઈ એક નંબર કામકાજ છે. અને આમનું ખાવાનું ખાઓ ને એટલે તમે ભૂલી જશો બધું ખાવાનું, અને મજા આવી જવાની છે. જોઈ લો ભાઈ, અહીંયા આપણા ભાઈબંધો છે જે કે કરે છે આતિશબાજી કરે છે, એ તમને બતાવીએ. જોઈ લો. ઓહો હો હો હો. અને ભાઈ શિયાળો ગયો, ઉનાળો આવ્યો બરાબર. જોઈ લો મસ્ત ઠંડી ઠંડી છાશ છે અહીંયા. અને હા હા હા, છાશ જોઈને આમ મોઢામાં પાણી આવી જાય, પીવા મન થઈ જાય છે. તો ચલો આગળ આપણે કેટરિંગ સર્વિસમાં ઘણું બધું ખાવાનું બી છે, તો બતાવીએ તમને. અહીંયા મોકટેલ બારમાં આવી ગયા છીએ આપણે, મોકટેલ બાર બતાવીએ. અને અહીંયા જોઈ લો ભાઈ, બ્લુબેરી મોકટેલ બનાવ્યું હતું. અને આમની જે ચણાચોર ગરમ છે, સોંગ ગાતા ગાતા ભાઈ તમને અહીંયા ચણાચોર ખવડાવશે, અને મજા આવી જવાની છે તમને. ચણાચોર ગરમ એટલે ભાઈ ગરમા ગરમ ચણાચોર. જોઈ લો ભાઈ, ગરમા ગરમ ભજીયા તમને અહીંયા મળી જવાના છે, ઠંડી ઠંડી છાશ તમને અહીંયા મળી જવાની છે. અને ભાઈ અહીંયા છે ને પનીર તુફાની તો હા હા, અને પાપડ ગરમા ગરમ, દાલ ફ્રાય ગરમા ગરમ. હા 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 હા, મોઢામાં પાણી આવી ગયું. ગ્રીન ઊંધિયું, ઓહો હો હો, મોજ પડી જવાનો. આવી કેટરિંગ સર્વિસ છે ને અમે અમદાવાદની ને ગુજરાતમાં પણ નહીં જોઈ હોય બરાબર. તમારે પણ અગર તમારા લગ્નમાં જરૂર પડે તો આ ભાઈ શ્રીજી કેટરર્સને બોલાવી લેજો બરાબર. એમનું જમવાનું એક નંબર છે. અને જોઈ લો ભાઈ, ગરમા ગરમ પૂરી ઉતારે છે એટલે આપણા માટે સ્પેશિયલ છે બરાબર. જોઈ લો, ગરમા ગરમ બધી વસ્તુ ગરમા ગરમ જ આપશે. એવું કંઈ કરીને મૂકી દીધીને તમને આપી દેવું એવું કામ નહીં કરવાનું, બધું ગરમા ગરમ જ આપવાનું. એવું જ કામ છે આ શ્રીજી કેટરિંગ સર્વિસનું. હા હા હા, ગરમ ગરમ પીઝા જોઈને મોઢામાં પાણી આવે તો ખાઈને કેવું થાય વિચારો. જોઈ લો ભાઈ, ગરમ ગરમ પીઝા અહીંયા તમને મળી જવાના છે. અને ગરમ ગરમ ઢોસા, મોજ પડી જાય છે ભાઈ. ખાણી પીણીમાં તો આપણે ક્યાં પાછળ હટીએ જ છીએ, તો ખાતા પીતા જઈએ. અને જોઈ લો ભાઈ, અહીંયા સૂપ છે, મંચુરિયન છે. હા હા, સ્વીટની વાત કરીએ તો પંચરત્ન હલવો અહીંયા હતો. અને આ ઠંડી ઠંડી છાશ અહીંયા તમને દેખાઈ જાય છે, જેમાં છાશ બનીને તમને આપણે બતાવવાના છીએ. પંચરત્ન હલવો તમે ટેસ્ટ કર્યો છે કે નહીં કર્યો તો કમેન્ટમાં જરૂરથી કહેજો તમને કેવો લાગ્યો છે. અને એનો મોકટેલ બાર, હા, યુનિક તરીકેનો મોકટેલ બાર છે આ. તો મોજ પડી જવાની. તો મળીશું નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર. ચલો.